અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતની ધબકતી ધોળીને સમાન નર્મદા ક્લીન ટેક દ્વારા એ, બી અને સી પમ્પિંગ સ્ટેશનના પાઇપલાઇન કનેક્શનની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે, જેને કારણે નોટિફાઈડ ઓથોરિટી દ્વારા એનસીટીના સભ્ય ઉદ્યોગોને એફ્લુએન્ટ ડિસ્ચાર્જ ન કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. જોકે મોટાભાગના ઉદ્યોગો પાસે તેમની સ્ટોરેજ વ્યવસ્થા હોવાના કારણે ઔદ્યોગિક ઉત્પાદન પર નહિવત અસર પહોંચશે તેમ જાણવા મળ્યું છે. એનસીટી દ્વારા ઉદ્યોગોમાંથી નીકળ્યા એન્ફ્લુએન્ટને યોગ્ય ટ્રીટમેન્ટ બાદ કંટિયાજાળ દરિયામાં આ પાણીને ઠાલવવામાં આવે છે. હાલમાં એનસીટી દ્વારા પાઇપલાઇનના કનેક્શનની મોટા પ્રમાણમાં કામગીરી હાથ ધરવામાં આવી છે અને સમયમર્યાદામાં કામગીરી પૂર્ણ થયા બાદ ઉદ્યોગને એફ્લુઅન્ટ ડિસ્ચાર્જ શરૂ કરવા માટે સૂચના આપવામાં આવશે તેમ ઉદ્યોગ મંડળના પ્રમુખ હિંમત સેલડિયાએ જણાવ્યું હતું. આ નોટિફાઈડની હાલની ડ્રેનેજ જે છે એ વરસાદી મોન્સૂનના ભાગરૂપે અત્યારે સફાઈના કામ ચાલે છે અને બી પમ્પિંગનું પાણી જે છે એ અત્યારે વોકાડ પાસે મેઇન લાઇનમાં જોડવાનું છે. એટલે અત્યારે એ, બી અને સી પમ્પિંગો બંધ કર્યા છે અને આજ સાંજ સુધીમાં આ કામ પૂર્ણ થતાં અમે આ જે નોટિફાઈડ દ્વારા જે સુએજની લાઇન છે એને તરત ચાલુ કરશું. સાંજ સુધીમાં ચાલુ થશે અને ઉદ્યોગોનું પાણી લેવામાં આવશે.